આપણે રિસ્પોન્સ સારો આવ્યો છે. આપણે બધા જ ટાઈપના ને બધા જ કેટેગરીના સ્ટુડન્ટ્સ આપણે અહીંયા આવ્યા છે અને રિસ્પોન્સ પણ આપણે સારો આવ્યો છે. ઇવન બધા સ્ટુડન્ટ્સ પણ બેક ટુ બેક બધા જ કોર્સના ઇન્ફોર્મેશન માટે આપણે અહીંયા આવી રહ્યા છે અને ઇન્ડસ યુનિવર્સિટીમાં પણ વિઝિટ કરવા માટે આવી રહ્યા છે સ્ટુડન્ટ્સ. તો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે આપણે અહીંયાથી. ઇન્ડસ યુનિવર્સિટી અને વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ઓકે, સો વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ઇન્ડસ યુનિવર્સિટી આપણે અમદાવાદમાં આવી છે અને આપણે બધા જ પ્રકારના કોર્સ થાય છે. લાઈક એવિએશનમાં આપણે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગના કોર્સ, એરોસ્પેસના એન્જિનિયરિંગના કોર્સ, એરોનોટિકલના એન્જિનિયરિંગ કોર્સ, ઇવન અધર પણ કોર્સીસ આપણે એન્જિનિયરિંગના કોર્સ થાય છે. સો બધા જ હવે સ્ટુડન્ટ્સ આપણે એવિએશનના ફિલ્ડમાં પણ આપણે ત્યાં એક જ કોલેજમાં કરશે અને અધર બીજા કોલેજમાં પણ આપણે બીજી કોર્સ પણ આપણે એક જ યુનિવર્સિટીથી એ લોકો કરી શકશે. એરોનોટિક્સની વાત કરીએ તો કોર્સ કેવી રીતનો ડિઝાઇન થયેલો છે અને સ્ટુડન્ટ્સ એરોનોટિક્સમાં જવું હોય તો ક્વોલિફિકેશન અને પ્રોસેસ શું હોય? આપણે હવે સ્ટુડન્ટ્સને એરોનોટિકલ એન્જિનિયરિંગમાં જવું હોય તો એમને 12th સાયન્સ ફિલ્ડ હોવું જોઈએ, એ ગ્રુપ હોવું જોઈએ. એ પછી એ આપણે એરોનોટિકલ ફિલ્ડમાં આપણે એ એડમિશન લઈ શકે અને એને મેઇનલી આપણે એરક્રાફ્ટની ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ વિશે એ લોકો ભણતા હોય છે બેઝિકલી. અને ઇવન એરોસ્પેસમાં પણ આપણે સેમ જ કેટેગરી હોય છે કે 12થમાં સાયન્સ ફિલ્ડ હોવું જરૂરી છે અને એ ગ્રુપ પછી આ કોર્સમાં જઈ શકે. આ 2 દિવસનો એક્સપો રહ્યો એમાં સ્ટુડન્ટ્સની મેક્સિમમ ઇન્ક્વાયરી કયા કોર્સ માટે આવી? આપણે મેક્સિમમ સ્ટુડન્ટ્સની CS છે, IT છે, એની પણ ઇન્ક્વાયરી આવી છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગની પણ આવી છે, ઇવન આપણે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ અને વધારે ને વધારે એરોસ્પેસ એન્જિનિયરિંગની આવી છે.